નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં એકાદશી તિથિને અત્યંત પવિત્ર અને કલ્યાણકારી માનવામાં આવે છે. વર્ષ દરમિયાન આવતી દરેક એકાદશી પોતાનું વિશેષ મહત્વ ધરાવે છે, પરંતુ જ્યારે આ એકાદશીની તિથિ પવિત્ર એવા પુરુષોત્તમ માસમાં આવે છે, ત્યારે તેનું પુણ્ય અને મહાત્મય અનેક ગણું વધી જાય છે. પુરુષોત્તમ માસની વદ પક્ષની આ એકાદશી વિશેષ રૂપે પાપનાશક, મોક્ષદાયિની અને સર્વે મનોકામના પૂર્ણ કરનારી છે. જે કોઈ આ દિવસે ઉપવાસ કરે છે, ભગવાનનું પૂજન કરે છે અને હરિનામ સ્મરણ સંકીર્તન કરે છે, તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અવશ્ય આવે છે. તો આજના આ વિડીયોમાં આપણે પુરુષોત્તમ મહિનાની વદ પક્ષની એકાદશી એટલે કે 11 જૂન 2026 ને ગુરુવારે આવતી પુરુષોત્તમ મહિનાની એકાદશી વ્રતનો મહિમા, વ્રતની વિધિ અને વ્રતની કથા આજે આપણે સાંભળીશું, તથા જે કોઈ આજે વ્રત કરે છે તેને વ્રતનું શું ફળ મળે છે તે પણ જાણીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં પુરુષોત્તમ માસ નિમિત્તે જય શ્રી કૃષ્ણ લખજો. અને હા, જો આપને ઘર બેઠા નિત્ય અનેક તીર્થ સ્થળોના દર્શન કરવા હોય તો વોટ્સએપમાં મારું ગ્રુપ છે કે જેમાં અમે દર્શન કરાવીએ છીએ. તો તે દર્શનનો લાભ ઘર બેઠા લેવા માટે અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર જય શ્રી કૃષ્ણ લખીને મોકલી આપજો, એટલે આપને તે ગ્રુપમાં જોઈન કરી દેવામાં આવશે. હરે રામ, રામ રામ, હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. મિત્રો, આપણા પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે એકાદશીનું વ્રત એકમાત્ર ઉપવાસ નથી, પરંતુ ઇન્દ્રિયોને સંયમમાં રાખવાનું મહાન સાધન છે. મનુષ્યના શરીરમાં 10 ઇન્દ્રિયો અને 1 મન એમ મળીને 11 તત્વ બને છે. તેથી 11મી તિથિ એટલે કે એકાદશીના દિવસે મન અને ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખીને ભગવાનના ચરણોમાં ભક્તિ કરવી એ જ એકાદશીનો મુખ્ય ઉદ્દેશ છે. આ વ્રતનું મહત્વ માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નથી, પરંતુ આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ખૂબ જ વધારે છે. ઉપવાસ શરીરને શુદ્ધ બનાવે છે, પાચન તંત્રને આરામ આપે છે અને મનને સ્થિર કરે છે. જ્યારે ભક્તિ અને ઉપાસના સાથે ઉપવાસ કરવામાં આવે છે, ત્યારે મનની ચંચળતા ઘટે છે અને ભગવાન પ્રત્યે શ્રદ્ધા વધે છે. અને એટલા માટે જ એકાદશી ઉપર ઉપવાસ કરવાનું મહત્વ બતાવેલું છે. આજના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી આપણા ઘરમાં રહેલ ભગવાનનું પૂજન કરવામાં આવે છે. જો ભગવાનનો ફોટો હોય, મૂર્તિ હોય, તેનું પૂજન કરી શકાય. ભગવાનને ચંદન, અક્ષત, તુલસી દળ, ફૂલ, ધૂપ, દીપ અને ફળ અર્પણ કરી વિશેષ પૂજન કરવું. ભગવાનના ચરણોમાં પણ તુલસી પત્ર મૂકવાના અને ભગવાનને જે પણ કંઈ ભોગ લગાવીએ, પ્રસાદ ધરાવીએ, તેમાં પણ 1-2 પાન તુલસીજીના મૂકવાના, કેમ કે તુલસીજી વગર ભગવાનનું પૂજન અધૂરું મનાય છે. અને જ્યારે આપણે પૂજા કરતા હોય ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો નારાયણાય, ઓમ વિષ્ણવે નમઃ, શ્રી કૃષ્ણ શરણમ મમ, કોઈ પણ રીતે ભગવાનના નામનું સ્મરણ કરવું કે જેથી કરીને આપણું મન અને આપણું ધ્યાન ભગવાનની પૂજામાં રહે. આજના દિવસે ચોખાનું સેવન કરવું નહીં અને શક્ય હોય તો અનાજનું સેવન પણ કરવું નહીં. જો વ્રતમાં નિર્જળા ઉપવાસ થાય તો તે રીતે કરવો, અથવા તો સજળા કે જેમાં આપ ચા, દૂધ, કોફી લઈ શકો છો, પાણી પી શકો છો, કોઈ પણ ફ્રૂટનું જ્યુસ પણ લઈ શકાય છે, કે પછી ફળાહાર લઈને કે પછી ફરાળ કરીને એકાદશીનું વ્રત કરવું જોઈએ. અને જ્યારે આપણે ફરાળ લઈએ છીએ ત્યારે તે પણ ઓછી માત્રામાં લેવું. એકાદશી વ્રતમાં ભોજનનો ત્યાગનું જેટલું મહત્વ છે, એટલું જ મહત્વ મનનો ઉપવાસનું પણ કહેલું છે. ક્રોધ, લોભ, મોહ, દ્વેષ, નિંદા, અસત્ય અને ખરાબ વિચારનો આજે ત્યાગ કરવો જોઈએ. દિવસ દરમિયાન ભજન, કીર્તન, ભગવાનના નામનો જપ, ગીતાજીના પાઠ, ભાગવત શ્રવણ અથવા વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો. અને એકાદશી પણ જાગરણનું મહત્વ છે, તો જાગરણમાં પણ આ પાઠ કરી શકાય છે. કહેવાય છે કે પુરુષોત્તમ માસની આ વદ પક્ષની એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિના ભૂતકાળના પાપો પણ નષ્ટ થાય છે, તેના જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે, આર્થિક મુશ્કેલીમાંથી રાહત મળે છે, પારિવારિક કલેશ ઓછા થાય છે, માનસિક શાંતિ મળે છે,
સંતાન સુખ મળે છે, નિરોગી આરોગ્ય મળે છે અને સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. આ વ્રતનું એક વિશેષ ફળ મોક્ષ પ્રાપ્તિ પણ છે. પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે જે ભક્ત શ્રદ્ધાપૂર્વક એકાદશી વ્રતનું પાલન કરે છે, તેના નિયમો પાળે છે, તેને આજીવનમાં તો સુખ મળે જ છે, પરંતુ મૃત્યુ પછી પણ તેને ભગવાનનું ધામ મળી જાય છે, એટલે કે મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે. કહેવાય છે કે જો કોઈ ભક્ત સંપૂર્ણ રીતે નિયમોનું પાલન ન કરી શકે, પરંતુ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરવામાં આવેલું વ્રત અને ભગવાનનું પૂજન પણ પ્રભુ સ્વીકારી લે છે. ઘણા લોકોને એ પણ પ્રશ્ન હોય કે આ એકાદશીનું વ્રત કોણ કોણ કરી શકે? તો કહેવાય છે કે લગભગ દરેક વ્યક્તિ આ એકાદશીનું વ્રત કરી શકે છે. માસિક ધર્મમાં સ્ત્રી હોય તો તે પણ આ વ્રત કરી શકે, અને ઘરમાં સૂતક હોય તો પણ આ વ્રત કરી શકાય, પરંતુ ત્યારે ભગવાનનું પૂજન થઈ ન શકે. વ્રત તો કરી જ શકીએ, ઉપવાસ તો કરી જ શકાય. ગર્ભવતી સ્ત્રી હોય, વૃદ્ધો હોય તો તે લોકોએ પોતાનું સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એકાદશીનું વ્રત કરવાનું. નાના બાળકોને કઠોર ઉપવાસ કરાવવાની જરૂર નથી, પરંતુ તેઓને ભગવાનનું સ્મરણ, પ્રાર્થના અને પૂજા કરાવી શકાય. જે લોકો રોજિંદા ભારે કામ કરતા હોય તેઓએ પણ ઉપવાસ કરવાની જરૂર નથી. પોતાની શક્તિ પ્રમાણે ફળાહાર કે ફરાળ લઈને એકાદશીનું વ્રત કરી શકે છે. એકાદશી વ્રતની પૂર્ણતા દ્વાદશીના દિવસે એટલે કે બારસના દિવસે પારણાથી થાય છે. બારસના દિવસે સ્નાન કરી ભગવાનની પૂજા કરવી અને યોગ્ય સમયમાં વ્રતનું પારણું કરવું જોઈએ. પારણું કરતા પહેલાં ભગવાનને ભોગ અર્પણ કરવો, શક્ય હોય તો બ્રાહ્મણ, ગાય, ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને દાન આપવું. દાનમાં યથાશક્તિ મુજબ કોઈ પણ વસ્તુ આપી શકાય છે. આ સિવાય એકાદશીના દિવસે પણ આપ યથાશક્તિ દાન પુણ્યનું કાર્ય કરી શકો છો. જો આપના આંગણે કોઈ ભિક્ષુક આવે તો તેને પણ આપી શકાય, અથવા તો કોઈ આપણે મંદિરે દર્શન કરવા ગયા હોય તો ત્યાં પણ આપણે આ દાન સેવાનું કાર્ય કરી શકીએ છીએ. કે પછી પાણીના પરબ બંધાવીને સેવાનું કાર્ય કરી શકાય, કે પછી આજે મૂંગા પશુ પક્ષીઓને ખવડાવીને પુણ્ય અર્જિત કરી શકીએ છીએ. આજના દિવસે જે લોકો ઉપવાસ નથી કરી શકતા, વ્રત નથી કરી શકતા, તે લોકો માટે ખાસ કરીને ભગવાનના નામનું સ્મરણ કરવાનું વિશેષ મહત્વ છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય કે વિષ્ણુ સહસ્ત્ર નામનો આજે જો શ્રદ્ધાપૂર્વક પાઠ કરે છે તો એવું કહેવાય છે કે તે લોકોને એકાદશી વ્રતનું ફળ મળી ગયું સમજી શકાય. કેમ કે આ કળિયુગમાં ભગવાનના નામનો જેટલો મહિમા છે તેટલો મહિમા કોઈ વ્રતનો પણ હશે નહીં. ભગવાન શ્રી કૃષ્ણે સ્વયં કહ્યું છે કે વ્રતોમાં સર્વોત્તમ એકાદશીનું વ્રત છે, અને આ વ્રત કરતાં પણ આ દિવસે ભગવાનના નામનું લીધેલું નામ વિશેષ ગણું પુણ્યફળ અપાવે છે. એટલે આ વ્રતનું સૌથી મોટું ફળ એ જ છે કે આપણા હૃદયમાં ભગવાન પ્રત્યે ભક્તિ વધે છે. ભક્તિ જ એ જીવનનું સાચું ધન છે. ધન, સંપત્તિ, યશ અને વૈભવ સમય સાથે બદલાઈ શકે છે, પરંતુ ભગવાનની ભક્તિ એ આપણી આત્માને શાશ્વત સુખ આપે છે. એટલે પુરુષોત્તમ માસની વદ પક્ષની આ એકાદશી આપણને ભગવાન સાથે જોડાવાની એક અદ્ભુત તક આપે છે. આ દિવસે કરાયેલ એક નાનો જપ, એક નાની પ્રાર્થના, એક તુલસી દળનું અર્પણ અથવા એક ક્ષણનું ભગવાનનું સ્મરણ પણ અતિ મહાન ફળ આપનારું બની જાય છે. તેથી દરેક વ્યક્તિએ પોતાની શક્તિ અને ક્ષમતા અનુસાર આ પવિત્ર વ્રતનું પાલન કરવું. શ્રદ્ધા, ભક્તિ અને ભગવાન પ્રત્યેના પ્રેમ સાથે કરવામાં આવેલું આ વ્રત એ આપણા જીવનને સુખમય, પવિત્ર અને કલ્યાણમય બનાવે છે તથા ભગવાન પુરુષોત્તમની કૃપા પ્રાપ્ત કરાવે છે. તો આવો છે આ પુરુષોત્તમ મહિનાની વદ પક્ષની એકાદશીનો મહિમા. હવે આપણે આ પુરુષોત્તમ મહિનાની એકાદશીની વ્રત કથા સાંભળીએ કે જેના વગર આ વ્રત અધૂરું ગણાય છે. તો હવે દરેક લોકો મારી સાથે ધ્યાનપૂર્વક આ કથાનું શ્રવણ કરે. શક્ય હોય તો હાથમાં ફૂલ અથવા તુલસી પત્ર રાખે અને જ્યારે કથા પૂરી થાય ત્યારે ભગવાનના ચરણોમાં અર્પણ કરે. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. અથ પુરુષોત્તમ માસ કૃષ્ણા એકાદશી એટલે કે પરમા એકાદશી વ્રત કથા. કમલા એકાદશીની કથા સંભળાવ્યા પછી શ્રી કૃષ્ણ પ્રભુ બોલ્યા કે હે યુધિષ્ઠિર, વેદોએ જેને પાપમોચીની કહી છે
એવી કૃષ્ણા એટલે કે પરમા એકાદશી પુરાણ પ્રસિદ્ધ છે. પૂર્વે ભૃગુપુરમાં તિલક નામે ગરીબ કર્મકાંડી બ્રાહ્મણ રહેતો હતો. એક સાંધે ત્યાં તેર તૂટે એવી સ્થિતિ. પતિ પત્ની બંને પેટે પાટા બાંધીને ગુજરાન ચલાવે. ગરીબીનો પાર નહીં, પણ બ્રાહ્મણી ઘણી સમજુ અને ડાઈ. ધર્મ ધ્યાનમાં માનનારી, પતિને કોઈ વાતે ઓછું ન આવવા દે. વળી આંગણે આવેલાની યથાશક્તિ સરભરા કરે. પત્નીનો ભક્તિભાવ જોઈને બ્રાહ્મણ દુઃખી દિલે વિચારવા લાગ્યો કે અરે રે, આવી પતિવ્રતા નારીને મારા કારણે દુઃખમાં સબડવું પડે છે. એને સુખી કરવા માટે મારે આ ઉંમરે પણ પરદેશ કમાવા જવું જોઈએ. બ્રાહ્મણ પરદેશ જવા તૈયાર થયો ત્યારે બ્રાહ્મણીને સમજાવવા લાગી કે હે નાથ, પ્રારબ્ધ સામે પુરુષાર્થ પાંગડો છે. પ્રભુ ભક્તિ વગર પ્રારબ્ધ જાગતો નથી. આ ઉંમરે પરદેશ ખેડવા કરતા પ્રભુ ભક્તિ કરો, જે મળે એમાં સંતોષ માનો. કરેલું પુણ્ય કદી અફળ જતું નથી. પત્નીની સમજાવટથી બ્રાહ્મણે પરદેશ જવાનું માંડી વાળ્યું. એક દિવસની વાત છે. બ્રાહ્મણી બપોરે જમવા બેઠા. એ વખતે ઋષિ પધાર્યા. બંને ઋષિનો સત્કાર કર્યો. દર્ભનું આસન દઈ ચરણામૃત લીધું. પતિ પત્નીની સેવા ભાવનાથી પ્રસન્ન થયેલા ઋષિ બોલ્યા કે હે નરનારી, તમે ધર્મનિષ્ઠ હોવા છતાં પૂર્વજન્મના કર્મોના લીધે દારૂણ ગરીબીમાં સબળો છો. એમાંથી જો તમારે મુક્ત થવું હોય તો પવિત્ર પુરુષોત્તમ માસની કૃષ્ણા એકાદશીનું વ્રત કરો. આ દિવસે ઉપવાસ કરી પ્રભુ ભક્તિ કરવી, રાત્રે જાગરણ કરવું. સતયુગમાં રાજા હરિશ્ચંદ્ર આ વ્રતના પ્રભાવે સર્વ કસોટીમાંથી પાર ઉતર્યા હતા. વળી કુબેરે આ વ્રત કરતા ભંડારીનું પદ પ્રાપ્ત કરેલું. માટે હે દંપતી, આ મહાપુણ્યશાળી વ્રત કરો, તમારા સકળ મનોરથ સિદ્ધ થશે. ઋષિ તો માર્ગ ચીંધીને પોતાના રસ્તે ગયા. એમ કરતા પવિત્ર પુરુષોત્તમ માસની કૃષ્ણા એકાદશી આવી. વિપ્ર દંપતીએ પૂર્ણ શ્રદ્ધાભાવે વ્રત કર્યું. એના પ્રભાવે પ્રાતઃકાળે એમના ઘરમાં હીરા મોતીનો વરસાદ થયો. વિપ્ર દંપતીની આંખમાં હર્ષના આંસુ આવી ગયા અને પછી બંને જીવ્યા ત્યાં સુધી પ્રભુ ભક્તિ કરતા રહ્યા. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા, એવું જ આપનું આ વ્રત કરનાર, વ્રતકથા વાંચનાર, સાંભળનાર, વિડીયો જોનાર, સાંભળનાર સૌ કોઈને ફળજો, એવી જ આપના ચરણોમાં અમારી પ્રાર્થના છે. અદ્ભુત એકાદશી અલૌકિક કૃષ્ણા જેનું નામ, દુઃખ દારિદ્ર સઘળા ટળે, પ્રાપ્ત થાય પુણ્યધામ. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. તો મિત્રો, આજે આપણે પુરુષોત્તમ મહિનાની વદ પક્ષની એકાદશી વ્રતનો મહિમા, વ્રતની વિધિ અને વ્રતની કથા સાંભળી. આશા છે કે આપ સૌ લોકોએ પણ અમારી સાથે સાંભળી હશે. તો જો આપે અમારી સાથે આજે એકાદશીનો સત્સંગ કર્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ, મારી સાથે એકાદશીનો સત્સંગ કરવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.